નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9માની અંદર આપણે પાઠ જોવાનો છે. પાઠનું નામ છે વાડી પરના વહાલા. એટલે કે આપણે પાઠની અંદર જોતા હતા તો જે વાડીની જે દુનિયા છે એ કંઈક અલગ જ છે. તો માણસો છે એ અહીંયા કામ કરે છે દિવસ ને રાત, પણ માણસોએ ક્યારે ઘણા જીવજંતુઓ પાકને નુકસાન કરે છે તો માણસે ક્યારેય પણ ગણતરી કરી નથી. તો પાઠની અંદર આપણે જોતા હતા કે કોઈ પણ માણસ છે એ વાડીએ જતો હોય છે તો વાડીમાં કામ કરતો હોય છે તો ક્યારેય સાપની કે દેડકા હોય, ઘણા બધા જીવ જંતુ હોય, દીપડા હોય, તો ક્યારેય કોઈની પરવા કરતા નથી અને પોતે પોતાના કામમાં એટલા મશગુલ હોય છે. પાઠ જોઈએ. દિવસના કોલાહલમાં જંતુ જગતની ખબર ઓછી પડે, પણ રાતના શાંત નીરવ સમયે તો કંસારીથી લઈને તમરાના અવાજથી વાતાવરણ ભરાઈ જાય છે. હવે દિવસમાં આપણને ઘણા બધા અવાજો સાંભળવા મળે છે, પણ રાત્રિનો જે અંધકાર થઈ જાય છે ત્યારે એકદમ શાંત વાતાવરણ હોય છે. તો ત્યારે તમરા અને કંસારીનો અવાજ પણ વાતાવરણમાં સંભળાય છે. શેઢાડીને શેડા, વણિયલને જબાદિયા, ઘોરખોદિયાને ભૂંડડા, હરણાને રોજડા તો દેખાવ દે, પણ ક્યારેક ને ક્યારેક તો દીપડાને સિંહ પણ દર્શન દઈ જતા હોય છે. હવે અહીંયા ઘણી વખત રોજડા દેખાય, ક્યારેક દીપડા દેખાય, તો આવા બધા સિંહના ને દર્શન થતા હોય છે. તો વાતાવરણ છે એ વાતાવરણ એકદમ કોલાહલ મચાવી દે છે સિંહના દર્શન થાય ત્યારે. વાડીમાં રહેનારને અવાજ આવનારાઓ આ રીતે ભાત ના હોય. ખેડૂતનું ખાસ ધ્યાન તો વધુ રંજાડે, વધુ કંઈ બગાડે એ તરફ હોય. બાકી આ જીવતી વાડીના જીવ માત્રને જોનાર બાળકો તો ઢેલે કેટલા ઈંડા મૂક્યા છે, તેતર માદા કેટલા બચલા સાથે ફરે છે, બુલબુલે ક્યાંને કેવો માળો કર્યો છે, ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે, કાકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે, સાપે કાચડી ક્યાં અને કેવડી મોટી કાઢી છે. એટલે કે બાળકો વાડીએ આવતા હોય તો બાળકોનું વધારે પડતું ક્યાં ધ્યાન હોય છે, તો બાળકો છે એ બુલબુલના બચ્ચાનો માળો જોવે છે, ચીબરી ક્યાં ભરાઈને બેઠી છે એ જોવે છે, કાકીડાએ કેવો રંગ ધારણ કર્યો છે એ જોવે છે, સાપે કાચડી ક્યાં અને કેવડી મોટી કાઢી છે એ જોવે છે, કૂતરાની બખોલમાં ક્યાં ગાડી રાખી છે એ જોવે. બધું એમની નજરમાં આવી જાય છે. ખરું જોતા જીવનનો જે ખજાનો વાડીમાં ભર્યો હોય છે તેના એ પોતે પણ અગત્યના ભાગ જેવા જ હોય છે. એટલે કે અહીંયા જે વાડીમાં ખજાનો છે એ વાડીએ જ્યારે કોઈ પણ વ્યક્તિ જાય અને બધું જોવે ત્યારે જ એને સમજાય છે. એટલે કે માણસ વાડીએ કામ પૂરતો નથી જતો, પણ દરેક વસ્તુનું, દરેક વાતાવરણનું બધું ધ્યાન રાખવા જતો હોય છે. દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે. દરેક ઋતુ છે એટલે કે ઋતુ સમયે સમયે બદલતી રહે છે અને આપણે પાક છે એ પણ સમયે બદલાવીને વાવતા હોઈએ છીએ. દરેક ઋતુ પોતાના પ્રત્યક્ષ પદાર્થ પાઠ લઈને આવે છે. કુદરતનો એક કાફલો આવે છે ને જાય છે ને એ બધા પોતાના હોય તેમ વાડી તેમને સૌને આશ્રય, આવાસને આકાર, આહલાદ આપે છે. એટલે કે વાડીએ જઈ માણસને શાંતિ આપે છે, આવાસ આપે છે, આવકાર આપે છે, એવું માણસને મનથી લાગે છે. એટલે વાડી છે, માણસ જ્યારે વાડીએ જાય છે ત્યારે તંદુરસ્ત બની જાય છે અને તંદુરસ્તીને અનુભવે છે. સવારથી સાંજ સુધી વાડી પર કામ ચાલતું જ હોય છે. રાતે પણ ઢોરને માટે ચીવટવાળા હોય તે સૂએ તો બાળકવાળી માતાની માફક જ એમની નિંદ્રાએ જાગ્રત. હવે સવારથી સાંજ સુધી જે વાડી ઉપર કામ કરતા હોય છે એ માણસો જ્યારે જરાક ઢોર કે જરાક પંખી પણ બોલે તો એનો નીંદર છે, ઊંઘ છે એ
ઉડી જતી હોય છે। એટલે અહીંયા રાતે ઢોરને પણ, એટલે રાતે ઢોર છે એને પણ જરાક એવો અવાજ આવે તો એ તરત જ બોલવા માંડે છે। ને તોય વાડીમાં ડાયરા જામતા હોય છે ને જલસા થતા હોય છે। તો એ આવું બધું હોય વાડીએ, કેટલા બધા જીવજંતુઓ, કેટલા બધા પ્રાણીઓ, આ બધું ગંધારું વાડીએ હોય તો પણ વાડીએ ડાયરા અને જલસા, એટલે કે આપણે પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને જલસા કરતા હોઈએ છીએ। મોસમે મોસમની મોજ લોકો માણી જાય છે। એટલે કે મોસમે મોસમની, વર્ષા ઋતુ હોય તો માણસ છે એ કોઈ પણ પાક છે, માંડવી છે, એ ઓરા ખાઈને મજા માણતો હોય છે। ઘઉંની સિઝનમાં ઘઉં, એટલે ચણાની સિઝનમાં ચણા, એટલે મોસમે મોસમે જે માણસ છે એ કોઈ પણ અનાજ વાવી અને મોજ કરતો હોય છે। મકાઈના ડોડાની મિજબાનીઓ ચાલતી હોય છે। મકાઈના ડોડાની વાત કરી છે તો મકાઈના ડોડા છે એ માણસ છે એ ખાવા માટે જતો હોય છે। આજુબાજુની વાડીના આડોશી પાડોશી મિત્રો ભેગા થઈ જાય ને આમંત્રિતોને પણ કુંડાળામાં ભળી જાય। દુબળા લાકડાને પાંખી હાથની કાથીની ખાટલીઓ ઉપર માનવંતા મહેમાનોને, એટલે કે કોઈ પણ અજાણ્યા માણસ હોય, આજુબાજુના વાડીવાળા વિસ્તારના માણસો હોય તો આમંત્રિતો હોય એ બધાય કુંડાળામાં ભળી જાય છે। અને જે માણસ છે એ કાથાની જે ખાટલી હોય છે એ ખાટલી ઉપર બેસાડે છે। બેસાડાઈને સ્વયંસેવકો, એટલે કે ઘણા બધા કામ કરનારા જે માણસો હોય એ માણસો કાંટા ભેગા કરી લાવે છે। એટલે કાંટાને ભેગા કરીને લાવે છે। કોઈ બે સળી બાકસની અર્પણ કરે ને પછી તો ભૂઠ્ઠા પીળા ને પોણા કાળા વહેંચવા માંડે। એટલે ડોડા શેકવા માટે ઘણા બધા માણસો એકઠા થાય છે। એમાં માણસો છે એ કોઈ બાકસની સળી લાવે છે, તો કોઈ કાંટાવાળા જે ભારો હોય એ લાવે છે। પછી એ તાપ કરે છે, એ તાપ આગની અંદર ડોડા છે એને નાખે છે। અડધા કાળા થઈ જાય, અડધા બળી જાય એવા ડોડા શેકાઈ જાય એટલે પછી તેનું વિતરણ કરે છે। પોકનું ટાણું આવે ને એનોય આનંદ લેવા કોઈ ચૂકે નહીં। માંડવીના ઓળા તો છેક સૂકી માંડવીમાંથી શેકેલ માંડવી મળે ત્યાં સુધી રાત્રે મોડી રાત્રે ને વહેલી સવારે ચાલુ રહે। એ કોલસીને રાખના ઢગલાને જતા આવતા રસિયાઓ સાંઠી કડેથી ફંફોડતા જાય ને એક દાણો બચી ગયેલો મળી જાય તોય સંતોષ માને। હવે માણસો છે એ ઘઉંની સિઝનમાં પોકનું ટાણું આવે એટલે એનો પણ આનંદ માણે છે। પછી જ્યારે માંડવી વાવી હોય છે અને એના ઓળા તૈયાર થઈ જાય તો એ ઓળા થઈ જાય ત્યારથી માંડી અને માંડવી પાકી જાય ત્યાં સુધી બધા માણસો છે એ શેકીને ખાતા હોય છે। શેકેલા હોય ત્યાં માણસો છે એ એક સાઠી કેડી, એટલે કે એક લાકડાની સળીથી ફંફોડતા જાય અને એમાંય જો એક દાણો મળે તોય માણસને કેવો મીઠો લાગે છે, સંતોષ લાગે છે। એમ થાય છે કે આ મેં જ પકાવીને, મેં જ શેકીને, મેં જ ખાધો છે, એટલો સંતોષ માણસને થાય છે। શંકાભર્યા મોલની પણ માંડવીઓ અસામાન્ય તો નહીં જ। એટલે શંકાભર્યા મોલ, એટલે કે ઘણી વખત મોલ હોય એ બગડી પણ જતો હોય છે। ક્યારેક ઓછા વરસાદ, વધારે વરસાદને કારણે માંડવી છે એ વધારે પડતી થતી નથી। ચણા, પપૈયા, જામફળ એ બધાની પાર્ટીઓ નાની ને ખાનગી હોય છે। હવે ઘણું બધું ફ્રૂટ પણ વાડીએ થતું હોય છે, જેમ કે ચણા છે, પપૈયા, જામફળ, કાતરા થતા હોય, ચીકુ હોય, કેરીની સિઝનમાં કેરી હોય, તો આ બધી પાર્ટીઓ છે એ તો ખાનગીમાં થતી હોય છે। ઘણે ભાગે એકાદ સાહસિકની સફરમાં ફળ જ એ જ હોય, ચીજ લઈને પછીથી વાતમાં કહી દે તો દોષ મુક્તિ થઈ જાય છે, એ માન્યતા પણ સાવ ગઈ નથી। એટલે કે માણસ ઘણી વખત પોતે કાંઈ પણ ખાઈ શકે છે,
અને બીજાને પણ આપી શકે. તો બીજાને આપીને દોષ મુક્ત પણ થઈ જાય છે. એટલે કે મેં તમને આપ્યું હતું, મેં તમને અહીંયા આ જગ્યાએ તમને કામ કરી દીધું હતું, એવી બધી માન્યતા હજી હાવ તો ગઈ નથી. ખાવા પીવાને જ માણસો મળે છે એવું નથી. એટલે ખાવા પીવા માટે જ માણસો ભેગા થતા હોય એવું પણ નથી. વંજી બાંધવા, નળિયા ચડાવવા, ઘઉંના પાડા બાંધવા અને કોઈક વાર તો શાંતિનું કામ, ઝાઝા હાથ માગતું કામને તાત્કાલિકને ઝડપથી પતાવવાના કાર્યો કરી દેવાને લોકો એકબીજાને ત્યાં જાય છે ને ત્યારે કામ સાથે કિલ્લોલ પણ થતો હોય છે. તો અહીંયા માણસ છે એ ઘણા બધા કામો કરે છે. હવે આપણે અત્યાર સુધી જોયા કે ખાવા પીવાના જ કામો, પણ એવું નથી. માણસ ખાઈ પીને વયાવે, ખાવા પીવા માટે જ ભેગા થાય તેવું અહીંયા છે નહીં. તો ઘણા બધા માણસો છે એ વંજી બાંધવા માટે ભેગા થતા હોય છે. એટલે કે ખપટિયા બાંધવા, જે પારા હોય એ બાંધવા, નળિયા ચડાવવા, એટલે કે મકાન હોય એને નળિયા બદલાવાના હોય. ઘઉંના પાળા બાંધવા, એટલે કે ઘઉં જ્યારે ઉગી ગયા હોય ત્યારે એને ફરતા પાણી પાવા માટે પાળા બાંધે છે. ને કોઈક વાર તો દાંતીનું કામ હોય, એટલે કે માણસ જ્યારે હાથી આંકતો હોય એનું કામ હોય તો માણસ છે એકાબીજાને મદદ કરે છે. આપણે કહેવત છે, ઝાઝા હાથ રળિયામણા. ચીચોડો ચાલુ થાય ત્યારે ઘણે ભાગે સગાવાલાઓ મદદે આવી જતા હોય છે. એટલે કે ચીચોડો આપણે જે ગોળનો શેરડી વાવતા હોઈએ છીએ અને જે સિચોડા ચાલુ કરીએ છીએ અને એમાં આપણે સગાવાલાને પણ મદદે બોલાવતા હોઈએ છીએ. એટલું જ નહીં, અરસપરસની ઢાલવાળાને મેળાવડા ખેડૂતોય સામેલ થાય અને એ પ્રસંગને ઉકેલે છે. એટલે માણસ છે એ બધા એકાબીજાને મદદ કરવા માટે પહોંચી જાય છે. સગાવાલા આવી જાય, આજુબાજુ જે આપણે કામ કરવા ગયા હોય એ ખેડૂતો પણ આવી જાય. એટલે અહીંયા મોટે ભાગે આપણે પણ કામ કરવું જોઈએ. જો આપણે કામ કરશું તો જ આપણને સામેથી કામનો ઉકેલ મળશે. એટલે કે માણસ છે એ જ્યારે કામ કરે છે બીજાનું, ત્યારે એની પાસે બીજા માણસો છે એ કામ માટે, મદદ માટે આવે છે. એટલે આજુબાજુના માણસો પણ આવી જાય છે, ઢાલવાળા. એટલે કે આપણે ત્યાં એને કામમાં ગયા હોય પછી આપણે ત્યાં એ આવે. જેમ કામની દોઢના દિવસો હોય છે, એટલે કે કામ આવતું હોય એના દોઢના દિવસો હોય, તેમ નવરાશના ગાળાના દિવસો પણ ખાસ કરીને ચોમાસામાં આવી જાય છે. એટલે કે એના નવરાશના દિવસો ઘણી વખત આપણે નવરા હોય, બીજાને કામ હોય અને બીજાને કામ હોય ત્યારે આપણે નવરા હોય, ત્યારે નવરાશમાં જે બધા કામ આવી જતા હોય છે. ત્યારે કદી નવરાશ ન ભાળનારા જુવાનો પણ ચોપાટ ઉપર જામતા હોય છે અને મોડી રાત સુધી હર્ષનાદો થતા સંભળાય છે. એટલે કે આનંદના અવાજો આવતા સંભળાય છે. ભજનની રાતો, ઠાકોર થાળી ને દાંડિયા રાસની રાતો પણ સમૂહ આનંદની રાતો જ બની જાય છે. ગામ કરતાંય વાડી પર આ પ્રસંગો વધુ દીપી ઉઠે છે. એટલે કે વાડીની અંદર ભજન હોય, રાતે ઠાકોર થાળી, એટલે કે આપણે તપેલી કરતા હોઈએ, કાનગોપી રમાડતા હોઈએ, દાંડિયા રાસ હોય, સમૂહ આનંદ હોય, એટલે કે બધા માણસો આનંદ કરતા હોય ત્યારે વાડી પણ પ્રસંગની જેમ ખીલી ઉઠે છે. આ તો થયા ખાસ પ્રસંગો, પણ રોજિંદા કામોમાંય જ્યાં 5 માણસો ભેગા કામ કરતા હોય છે ત્યાં એકાદ આનંદી જીવડો સૌને ટોળ ટીખળ, ચાળા, ગપસપને રમૂજથી મજા પીરસતો હોય છે. આ બધો આનંદ ન હોત તો અનેક એક ધારા ખેતીના અનિવાર્ય કામો ઢસરડો બની જાય. હવે અહીંયા લેખકે વાત કરી છે કે આ બધું કામ કરતા હોઈએ છીએ ત્યાં કોઈ એક માણસ એવો હોય છે બધાને આનંદ કરાવતો હોય છે, ટીખળ, ટોળ, મસ્કરી, રમૂજ બધું મજા પીરસતો હોય છે. જો એ આનંદ પીરસતો ન હોત તો આપણે એક ધારું કામ કરત અને આપણે કંટાળી જાત. એટલે આ 5 માણસની અંદર એક માણસ
એવો હોય છે જે બધાને આનંદ રમૂજ કરાવતો હોય છે. આ પાઠ હતો વાડી પરના વહાલમાંથી. હવે આ પાઠ છે અહીંયા પૂર્ણ થાય છે. તમારે આનું સ્વાધ્યાય લખવાનું છે.